દેખાતું નવું લાય. શામળાજી જવા નીકળે છે, બે ગામ પહોંચ્યા છે. નવા વારામાં ફૂલ એન્જોય કરવાનો બાબુ. માહોલ ગરમ. તો મળીએ શામળાજી જઈને. હા તો એમને પૂછી તમે ફોન કરો. પાછળ અમારા પાર્થભાઈ ને પણ આવે છે, તમે જોઈ શકો છો. અટ્ટીકાટુ તો ડુંગરા ચાલુ થઈ ગયા છે. એક નંબર લોકેશન છે. નંબર રોડ. શામળાજી 20 કિલોમીટર બાકી છે. હવે થોડો રોડ ખરાબ છે. કામકાજ ચાલુ છે. કામકાજ ચાલુ જ છે. તો ગેસ પુરાવા આવી ગયા છે. શામળાજી 3 કિલોમીટર બાકી છે, તો ગેસ પુરાવા માટે ઉભા રહે છે. ગેસ પૂરી જાય એટલે નીકળીએ, પછી દર્શન કરી લઈએ જઈએ. શામળાજી તો પહોંચી ગયા છે, પણ ટ્રાફિક બહુ છે એટલે 1 કિલોમીટર ગાડી મૂકી છે. એક ગાડી પાછળ છે, એમની વાત જોઈએ છીએ. તો 1 કિલોમીટર છેટી ગાડી મૂકી છે. નિખિલભાઈ ક્યાંય મૂકવી છે. ટ્રાફિક બહુ છે એટલે મજા થોડી. હા, ચાલવું તો પડશે. હા, ફૂલ પબ્લિક, માહોલ ગરમ છે. પબ્લિક ફૂલ છે. 1 કિલોમીટર હેડીને આવ્યા છે. શામળાજી ફૂલ મેળાની મોજ. આ કમલેશભાઈ, આ બધા ભાઈઓ વગાડ રહેલા છે. અશ્વિનભાઈ અમાર મંદિરે જવાની તૈયારી છે. અમાર કુમાજી. હા, શામળાજીના મેળામાં ફૂલ પબ્લિક છે. તો ગેટ શામળાજી. તો ફાઇનલી શામળાજી પહોંચી ગયા છે. આ મંદિર શામળાજી. દર્શન કરવા અંદર જવાનું છે. લાઈન બહુ છે, પણ દર્શન તો કરવા પડશે. બધા ભાઈઓ તો જો આ શામળાજી મંદિરના પાછળ ડેમ છે. શોર્ટકટ રસ્તો ખોરી કાઢ્યો આ લોકોએ, ભાઈઓ બધા. હા, જો હા હોમ ડેમ. બસ પહોંચી ગયા હવે 2 મિનિટમાં તો ફટાફટ ડેમે પહોંચવા આવી ગયા છે. જો પેલા તો જાય છે બંકાઓ, જોઈ લ્યો. અશ્વિન ચરાજે તારા હે? હા, કમા મેસવો ડેમે પહોંચી ગયા છે. બધા ભાઈઓ ફોટા પાડવા માટે લાગી ગયા છે. બધા ફોટા પાડવાનું ચાલુ કરી દીધું છે. કમાનો પારો. યા બોલો. બોલો. થાક જેવું લાગતું જ નહીં. કત્તી કે માહોલ જોઈને જ ખાલી આવો નજારો તો કેદારનાથમાં તો સેમ ટુ સેમ એવું થોડું મળી ગયું છે. બરોબર. આ સોમનાથજીના દર્શન એવા મસ્ત થઈ ગયા છે. પબ્લિક હતું, તકલીફ થોડી પડી છે, પણ વધુ નહીં આવે. શામળાજીના દર્શન કરીને આવ્યા પાછા. હવે ઘરે જઈએ છીએ. અજયભાઈ થાકી ગયા છે. બાબુ ને કમલેશ. અલે ગિરનાર જવો તો અહીંયા તો આમ અમે હરી જવો ખબર છે. ચોક્કસ જાઉં. કમા તું જાઉં? અરે હા, એમાં શું ભુવાજી આવે એટલે આપણે ગમે ત્યાં જઈએ. તો જવાનું છે હવે મોડાસા.